નમસ્તે, જય સ્વામિનારાયણ. આજે આપણો વિષય છે વફાદારી. વફાદારી એટલે શું? શબ્દ આપણને બહુ નાનો લાગે. વફાદારી ઘણી વખત ઘણી બધી જગ્યાએ આપણે આ શબ્દનો ઉપયોગ પણ કરી લેતા હોઈએ કે હું આ સંસ્થાને વફાદાર રહીશ, હું આ વ્યક્તિને વફાદાર રહીશ. પણ ખરા અર્થમાં વફાદારી એટલે શું? ભગવદ્ ગોમંડલનો શબ્દકોશ છે, એની અંદર વફાદારીના અનેક અર્થ આપવામાં આવ્યા છે. તેમાંનો એક મુખ્ય અર્થ છે કે રાજભક્તિ તથા સ્વામી ભક્તિ. એકવાર નક્કી થયું કે આ મારા રાજા, પછી કાયમ એમના થઈને રહેવું. એમની રુચિમાં એ મારી રુચિ, એમને મન કર્મ વચને એમની રુચિની અંદર એ ભળવું. ક્યારેય પણ એમના વિરુદ્ધમાં કંઈ જ કરવું નહીં. એનું નામ વફાદારી. આવો અર્થ એ ભગવદ્ ગોમંડલના શબ્દકોશની અંદર કરેલો છે. હવે આપણને પ્રશ્ન થાય કે વફાદારી કેટલા લેવલની હોવી જોઈએ? તો આમ જોવા જઈએ તો આપણે બધા પણ જ્યારે કોઈ સંસ્થા સાથે, કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા હોઈએ તો આપણે પણ એને વફાદાર હોઈએ. પણ વફાદારીની અલગ અલગ કેટેગરી હોય. દાખલા તરીકે કોઈને 5%, 10%, જે રીતનો જેનો મનનો વિશ્વાસ. પરંતુ એક્સ્ટ્રીમ વફાદારી એ જો હોય તો એની વાત જ અલગ છે. પણ તેમ છતાં પણ જ્યારે આપણે સૌ કોઈ એ સાધના માર્ગની અંદર છીએ ત્યારે આપણે વફાદારીની અંદર એ કેમ કરીને આપણે દિવસે ને દિવસે એની અંદર આપણી પ્રગતિ કઈ રીતે થતી રહે એનો જ સતત અને સખત વિચારે હોવો જોઈએ. અને વફાદારી એવું નથી કે સત્સંગની અંદર જ આવશ્યકતા છે. પરિવારની અંદર, કોઈ કંપનીની અંદર, બિઝનેસની અંદર, દરેકની અંદર આ વફાદારી એક પાયાનો અને અગત્યનો ગુણ છે. જ્યારે કોઈ બે વ્યક્તિ હોય, પતિ પત્ની હોય, તો એકબીજાને વફાદાર હશે ને તો એમના જીવનની અંદર ક્લેશ નહીં થાય, અશાંતિ નહીં થાય. પરંતુ જો એક વખત આ વફાદારી તૂટી એટલે ત્યાર પછી એમનું આખું જીવન એ વેરવિખેર થઈ જતું હોય છે. કોઈ સ્ત્રી હોય એ જ્યારે કોઈ એક વ્યક્તિને વફાદાર ના હોય ત્યારે પણ એનું કેરેક્ટર એ ઘણું બધું એ ધોવાઈ જતું હોય છે. એ જ રીતે કોઈ પુરુષ હોય તો એની પણ સેમ સિચ્યુએશન એ આ પ્રકારની થતી હોય છે. કોઈ કંપનીના કર્મચારીઓ છે તો એ જ્યારે પોતાના કંપની પ્રત્યે વફાદાર ના રહે તો કંપનીને લોસ જવાની સંભાવના પૂરેપૂરી છે. પણ જ્યારે એ જ વ્યક્તિ એ પોતાની કંપનીને વફાદાર હોય તો એ કંપનીના ગ્રોથ થવાના ચાન્સીસ પણ એ અનેક ગણા વધી જતા હોય છે. જે વ્યક્તિઓ એકબીજાને વફાદાર નથી એ જ વ્યક્તિઓ જ્યારે એકબીજાને વફાદાર રહે છે ત્યારે એ વ્યક્તિઓના જીવનની અંદર ખૂબ જ શાંતિ અને સમૃદ્ધિના પંથે એ લોકો આગળ વધતા હોય છે. અને એટલા માટે જ આપણી સંસ્થાની અંદર તેમજ આપણા ગુરુવર્યોના જીવનની અંદર પણ આ ગુણ એ આપણને દેખાય છે. અને એમની પણ ઈચ્છા રહે છે કે વફાદારીની અંદર એ આપણે સૌ કોઈ પણ એ દિવસે ને દિવસે કઈ રીતે આપણે એ આગળ વધતા રહીએ એવી એમની ઈચ્છા રહેતી હોય છે. જ્યારે 28/5/2017ના દિવસે સારંગપુરની અંદર ચાલી રહેલા યુવા તાલીમ કેન્દ્રના દશાબ્દી મહોત્સવમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવ ઉજવાયો. એની અંદર સમારંભમાં જ્યારે સ્વામીજીના આશીર્વાદ પૂરા થયા એ વખતે એક પ્રતિજ્ઞાનું વાંચન કરવાનું હતું. અને બધા મહંત સ્વામી મહારાજ બોલે અને પાછળ બધા યુવકો આ પ્રતિજ્ઞાને ઝીલે એવું આયોજન હતું. તો એની અંદર જ્યારે આ પ્રતિજ્ઞામાં એ વાક્ય આવ્યું કે અમે સંપૂર્ણ વફાદાર રહીને આપના સાચા સેવક બનીશું, તો સૌના આશ્ચર્યની વખતે મહંત સ્વામી મહારાજ આ શબ્દને, આ વાક્યને પોતે 3 વખત બોલે છે કે વફાદાર રહીને. એ રીતે 3 વખત આ શબ્દને પોતે પુનરાવર્તિત કરે છે. કારણ કે એમનો હેતુ સ્પષ્ટ હતો કે એમને મન કોઈ પણ સેવક કે ભક્ત માટે વફાદારી એ જે સદગુણ છે ને એ અતિ મહત્વનો છે. એટલા માટે મહંત સ્વામી મહારાજે આ રીતે વારંવાર એનું રિપીટ કરીને સૌને આ વસ્તુ એ દ્રઢાવેલી હતી. કારણ કે એમના મનની અંદર પણ ફિક્સ છે કે વફાદારીનો જે સદગુણ છે ને એ વધુ અગત્યનો છે. અહીં એક વાત સમજવી ઘટે કે સત્પુરુષ, સિદ્ધાંત અને સંસ્થા એ એક જ છે. એટલા માટે જ સત્પુરુષ, સંસ્થા અને સિદ્ધાંતને આપણે વળગી રહેવું જોઈએ. એના પ્રત્યે આપણી વફાદારી ક્યારેય તૂટવી જોઈએ
એ નહીં. અને આપણને સૌ કોઈને એવું જ લાગતું હોય કે આપણે તો સંપૂર્ણ વફાદાર છીએ જ, આપણે તો સંપૂર્ણ વફાદાર છીએ, આપણને કોઈ બીજો વિચાર ના આવે. પરંતુ એ વફાદાર આપણે કઈ કેટેગરીમાં છીએ, કેટલા ટકા વફાદાર છીએ, એ જ્યારે એના જે અન્ય મુદ્દાઓ જ્યારે આપણે એનો તપાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા વફાદાર છીએ. આપણને એવું લાગતું હોય કે આપણે સંપૂર્ણ વફાદાર છીએ, તો શું સંપૂર્ણ 100% આપણે આજ્ઞા પાળીએ છીએ? એ અંતરદ્રષ્ટિનો વિષય છે. એ બધાએ પોતપોતાના હૃદયની અંદર એ તપાસ કરવાની વિષય છે. આમ તો વફાદારીના ઘણા બધા લક્ષણો દ્વારા આપણે તપાસ કરી શકીએ કે આપણે કેટલા ટકામાં વફાદાર છીએ. પરંતુ વફાદારીનું એક લક્ષણ છે કે જે વફાદાર ભક્તના લક્ષણ કે એ પોતે આજ્ઞાની અંદર વર્તે. આપણે ઘણી બધી આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તેમ છતાં ક્યાંક ઘણી બધી આજ્ઞાઓમાં આપણે પાછા પણ પડતા હોઈએ છીએ. તો એટલી વફાદારીની અંદર એક કાચપ કહે છે, આપણે ધીરે ધીરે સુધારવાની છે, કારણ કે આપણે સૌ કોઈ સાધના માર્ગની અંદર છીએ. તો એમાં એક પ્રસંગ આપણે જોઈએ કે ખોરસા ગામના રાજાભાઈ, મહારાજના વખતની અંદર આ રાજાભાઈ હતા. એ પોતે પોતાના ઘરનો ત્યાગ કરીને મહારાજ પાસે એ પોતે સાધુ બનવા માટે આવે છે. અને મહારાજ પાસે જાય છે, અને મહારાજ તેઓને વાત કરે છે કે ભગત, તમારે સાધુ થવું છે કે પછી હું કહું એમ કરવું છે? ત્યારે રાજાભાઈની વફાદારી એ મહારાજ પ્રત્યેની હતી. એમને મહારાજને રાજી કરવાતા. એમને એવું નહોતું કે હું ત્યાગી થઈને જ મહારાજને રાજી કરીશ. એમના મનની અંદર આ વસ્તુ ફિક્સ નથી. એમના મનની અંદર એવું હતું કે હું જેને વફાદાર છું એવા ભગવાન સ્વામિનારાયણ જેમ કે એમની રુચિ પ્રમાણે વર્તીને એમને એ રીતે વફાદાર રહીને મારે એમને રાજી કરવા છે. તેમણે મહારાજને કીધું કે મહારાજ તમે કહો એ પ્રમાણે મારે કરવું છે. તો મહારાજે તેઓને એવી આજ્ઞા કરી કે પર્વતભાઈના દીકરા નાના છે તો એમની ખેતીવાડી તમારે સંભાળવાની છે. રાજાભાઈ પોતે એકદમ રાજી થકા, એકદમ ખુશી સાથે એ પોતે પર્વતભાઈના ખેતરમાં ખેતી કામ કરવા લાગ્યા. તેઓને વિચાર ના આવ્યો કે હું ત્યાગી થવા માટે આવ્યો હતો. આ ખેતરને એવું તો બધું મારે પણ ઘરે હતું જ, જે કામ હું કરતો હતો જ, પણ એ બધું છોડીને ત્યાગી થવા માટે હું આવેલો હતો. મહારાજે મને પાછો આની અંદર જ મને આ જ કામની અંદર પાછો લગાડી દીધો. પણ એમના મનની અંદર ફિક્સ હતું કે મારે શ્રીજી મહારાજ જેમ કે એમ મારે એ કરવું છે. અને ઘણા બધા લોકો એમને ટોકતા હતા, ઘણા બધા વ્યક્તિઓ એમને સંભળાવતા હતા, ભાઈ તું સાધુ થવા માટે ગયો તો મહારાજે તને આવા કામની અંદર લગાડી દીધું, તું મહારાજને વાત તો કર. પણ ના, એમને ફિક્સ હતું કે હું મહારાજને વફાદાર છું, બીજા કોઈ વ્યક્તિ સાથે એટલે મારે કંઈ લેવા દેવા હોય એ નહીં. એટલા માટે બધાને અવગણીને જે રીતે મહારાજની આજ્ઞા હતી એ પ્રમાણે પર્વતભાઈનું ખેતરનું કામ પોતે કરવા લાગ્યા. અને ક્યાં સુધી 1-2 વર્ષ નહીં, પરંતુ સતત 14 વર્ષ સુધી એમણે પર્વતભાઈના ખેતરે સાચવ્યા છે અને એની અંદર પોતે ખેતી કરી છે. રાજાભાઈએ પોતાના ઈષ્ટદેવની આજ્ઞામાં યાહોમ થઈ ગયા અને પોતાના સ્વામીની ઈચ્છા પ્રમાણે ખપી જવું એ વફાદારીનું પ્રથમ લક્ષણ છે. આમ આ રીતે વફાદારી એ ઘણા બધા એને માપવા માટેના બીજા પણ એ ક્રાઇટેરિયા નક્કી થતા હોય છે. તો આપણે ક્રમશઃ આગળ પણ એ બીજા લક્ષણોના આધારે પણ આપણે તપાસીશું કે આપણે કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ સિદ્ધાંત, સત્પુરુષ કે વગેરે દરેક જગ્યાએ કે જ્યાં જ્યાં વફાદારીની જરૂર પડતી હોય આ વસ્તુ દરેક જગ્યાએ એ લાગુ પડતી હોય છે. તો એને આપણે ખાસ કરીને આપણે આધ્યાત્મિક રીતે જોઈએ તો આપણે આપણા ગુરુને, આપણી સંસ્થાને, આપણા સિદ્ધાંતને કેટલા વફાદાર છીએ એના પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લક્ષણો આગળના ભાગની અંદર એ જોઈશું. તો જેવી ઈચ્છા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને, આપણા ગુરુવર્યોને આપણને સંસ્થા પ્રત્યે જોડવા માટે જે લેવલની વફાદારી એમને એ આપણા તરફથી એક્સપેક્ટ કરે છે ત્યાં સુધી આપણે સૌ કોઈએ પહોંચી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના.